તારીખ 30/12/2025 રોજ છઠ્ઠા દિવસે કાંકરિયા કાર્નિવલમાં કેરાલા મ્યુઝિક બેન્ડ અને લોક સાહિત્યકાર બ્રિજદાન ગઢવીએ ગુજરાતી ગીતોની મોજ અમદાવાદવાસીઓને કરાવી, ત્યારે ચંદનભાઈ રાઠોડે મેરા નામ જોક્કરનું સ્ટેજ પર પરફોર્મન્સ કરીને પબ્લિકનું મનોરંજન પૂરું પાડ્યું। અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। વિડીયો રિપોર્ટર હાર્દિક શુકલ। શું તમારો પ્રેમ છે ભાઈ 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 ભાઈ, વાહ અમદાવાદીઓ, વાહ મારા ગુજરાતીઓ, ખમા ખમા ખમા। આપણે બધા એકવાર સરસ જઈ બોલા। થોડું રિફ્રેશ કરવું હોય, બહુ જ સરસ મજાના ફૂડ સ્ટોલ છે વ્યાયામ શાળામાં। આ સ્ટેજ નંબરની બાજુમાં જે તમને દરવાજો છે ત્યાં અંદર જબરજસ્ત ફૂડ આઇટમો છે, ભોજન છે, તમારા માટે રાહ જોઈ રહ્યું છે। તમે ત્યાં જાઓ, સરસ મજાનો આનંદ લો। આમ પણ ગુજરાતી આપણે ખાવાના બહુ શોખીન કહીએ છીએ। વિવિધ સ્ટેટ એટલે કે વિવિધ રાજ્યોના વ્યંજનો, વિવિધ રાજ્યોની અલગ અલગ ખાણીપીણી વ્યાયામ શાળામાં ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે। તમે ફૂડ ફેસ્ટિવલનો મજા લઈ રહ્યા છો। અને હવે સ્ટેજ નંબર 3 ઉપર આપણે સરસ મજાના રામા મંડળ રામદેવરા ઢોલરા, જે ખૂબ જ સરસ આપણી સાંસ્કૃતિક વિરાસત લોક સાહિત્યને આપણી સામે પ્રસ્તુત કરશે। આપણે લોક સાહિત્યમાં ડૂબકી મારવા જઈ રહ્યા છીએ। થોડી ક્ષણોમાં તેમનું સેટઅપ અહીંયા તૈયાર થશે। કાંકરિયા કાર્નિવલની જો વાત કરીએ તો 2008માં આપણા સૌના માનનીય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કાંકરિયા કાર્નિવલનું નવીનીકરણ કર્યું અને ત્યારબાદથી આ સિલસિલો સતત ચાલતો આવ્યો છે। કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે કંઈક ને કંઈક નવીન વિકાસના કામો થતા જ આવ્યા છે। આ વખતે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અહીં વિવિધ વિકાસના કાર્યો, બાળકોને લગતા અને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થયું। 7 દિવસ સુધી ચાલનારો આ કાર્યક્રમ આપ સૌ માણી રહ્યા છો। મનોરંજનનો મહાકુંભ, વિનામૂલ્યે અહીં તમને એન્ટ્રી મળે છે। ચાલનારા કાર્યક્રમમાં અમદાવાદનું મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો અદ્ભુત સંગમ જોવા મળશે। છેલ્લા 2 દિવસ બચ્યા છે, આવતીકાલનો છેલ્લો દિવસ છે આ કાંકરિયા કાર્નિવલ 2025નું અને વર્ષ 2025નું પણ 2026નું વર્ષ આપણી રાહ જોઈ રહ્યું છે। આજના વિવિધ કાર્યક્રમોમાં આ 7 દિવસ તમે મ્યુઝિકલ પરફોર્મન્સ, જ્વેલરી મેકિંગ વર્કશોપ, જાદુગર શો, રાતના સમય સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડીને અલગ અલગ પ્રોગ્રામો થઈ રહ્યા છે। આપણે સૌ ખાસ એક વિનંતી કરવામાં આવે છે, સ્વદેશી અપનાવો, દેશનું ગૌરવ વધારો। આપણે સૌ સ્વદેશી અપનાવવાની મુહિમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો નારો અપનાવેલો છે। ખાસ કરીને આપણે સૌએ ગૌરવ અનુભવવું જોઈએ। જો 2047માં આપણા ભારત દેશને આપણે વિકસિત ભારત બનાવવું હોય તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા। આપ નિહાળી રહ્યા છો ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ
ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ચેનલ અને રાજસ્થાનની ઉર્જા ચેનલ તેને યુટ્યુબ પર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે કાંકરિયા કાર્નિવલ 29મી તારીખના દિવસે એક એવા આર્ટિસ્ટ ચંદનભાઈ રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે. એ મેરા નામ જોકર નો સ્ટેજ ઉપર રોલ કરવાના છે. તો આપણે એમની સાથે વાર્તાલાપ કરીએ. શું નામ છે તમારું અને તમે કેટલા વર્ષથી આર્ટિસ્ટનું કામ કરી રહ્યા છો અને કાંકરિયા કાર્નિવલની અંદર આજે તમને જે સ્ટેજ મળ્યો છે તો કેવી તમારી ફિલિંગ્સ છે? હું 2021થી આ કામ કરું છું અહીંયા કાંકરિયામાં 2 નંબરના ગેટ ઉપર. અને હું દરેક જાતના રોલ જે કરું છું એ જે કલાકારોએ જે કપડાં પહેર્યા હોય તે જ કપડાં પહેરીને હું સ્ટેજ ઉપર મારો પ્રોગ્રામ વ્યક્ત કરું છું. કેવું લાગે છે કાંકરિયામાં મને સારું લાગે છે. એના માટે તો હું ગમે ત્યારે આ 11મી નવેમ્બરની અંદર હું ફોર્મ ભરું છું અને એ ફોર્મમાં હું પાસ થઈ જાઉં છું. અને એ પાસના કારણે મને 2 નંબરના ગેટ ઉપર મને સ્ટેજ ઉપર મોકો મળે છે. તમે કયા રોલ કર્યો છે આજે? આજે જ કેમ તમે મેરા નામ જોકરનો રોલ? મેં આની પહેલાં ઉપકારનો રોલ કર્યો, પણ મનમોહનસિંહ મરી ગયા 2024માં, એટલે મોકૂફ રહ્યું. એટલે એ અમારું 2024નું કેન્સલ થયું. બરાબર. તો આ 25માં પાછો હું આવી ગયો. અને મેરા નામ જોકરનો રોલ કેમ? મેરા નામ જોકરમાં શું છે કે બીજા રોલ કરીશ તો સેલ્ફી લોકોની નહીં લેવાય, પણ મેરા નામ જોકરમાં સેલ્ફી લોકો માની જશે અને એના કારણે હું સેલ્ફી લોકોને આપું છું. એક તમારી લોકચાહના છે. હા, લોકચાહના. અને મારો રાજ કપૂર જીવિત રહે એના માટે હું આ દ્રશ્ય બતાવું છું લોકોને. બોલો, તમે શું કહો છો? આજે તમે આમની જોડે ઊભા છો. બહુ મસ્ત મજા આવે એવું છે કાંકરિયા, અને આ અંકલ જોડે પણ મજા આવે એવું છે. એન્જોયમેન્ટ બહુ સરસ છે અહીંયાનું. બહુ જ આઈ લવ કાંકરિયા, આઈ લવ અહેમદાબાદ. શું નામ છે તમારું? માયા લશ્કરી. તમારું નામ શું છે? અને આ જે આપણી જોડે મેરા નામ જોકર જોડે હાલ ઊભા છો તો કેવી લાગણી અનુભવાય છે? બહુ જ સરસ લાગે છે. બહુ જ મજા આવે છે. બહુ સરસ છે. આપણો રોલ બી બહુ મસ્ત કાકા સરસ છે. એકદમ સરસ રોલ કરે છે કાકા. તમારું નામ? हमारा नाम लवली है. उनसे मिलके हमें अच्छा लगा. कैसे लगता है? फीलिंग्स? फीलिंग काफी अच्छी है. कहाँ के रहने वाले हैं हम अहमदाबाद में रहते हैं, लेकिन रहने वाले हम रहते दिल्ली के. दिल्ली से? दिल्ली के रहने वाले हो, यहाँ अहमदाबाद में रहते हो और कांकरिया कार्निवल देखने के लिए आए कांकरिया हो? हम आते रहते हैं. हमें कांकरिया आना बहुत काफी अच्छा लगता है. अच्छा लगता है. इसलिए हमारे साल में 3-4 चक्कर लग ही जाता है. ऐसे हम आते रहते हैं. काफी अच्छा लगता है. मन फ्रेश हो जाता है. બોલો, तुम क्या कहना चाहते हो? फोटो बनाने के लिए दिल्ली से आए. हम लोग राजस्थान में करेला બરાબર. દિલ્હી દિલ્હી.